હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ અને એ યુનિટના જે પણ રીડ છે એની સંપૂર્ણ સમજૂતી માટે આપણે થોડાક ભાગ પાડ્યા છે। એક જ રીડના અલગ અલગ પાર્ટને આપણે ડિવાઈડ કર્યા છે અને એ રીતે સંપૂર્ણ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે। આપણો આ પાર્ટ નંબર 4 છે। પાર્ટ 1 અને 2 માં આપણે શું ચર્ચા કરી છે, કેન યુ ઇન્સ્ટોલ લવની વાત કરીએ તો ન્યૂ વર્ડ્સ અથવા એને આપણે કહીશું ડિફિકલ્ટ વર્ડ્સ, ધોરણ 12 માટે નવા શબ્દો જે હોય એની આપણે સમજૂતી મેળવી। ત્યારબાદ એક્ઝામ ઓરિએન્ટેડ જે વર્ડ્સ હોય છે જેને આપણે નિયરેસ્ટ મિનિંગ કહીશું એ નિયરેસ્ટ મિનિંગની પણ આપણે સમજૂતી મેળવી। ત્યારબાદ આપણે એક ઓવરવ્યૂ જોયું કે પાઠ જે છે અથવા જે પણ રીડ આવશે એમાં ઓવરવ્યૂ કમ્પ્લીટ કથા વસ્તુ શું છે, મુખ્ય મુદ્દાઓ શું છે એની ચર્ચા આપણે કરી હતી। ત્યારબાદ આગળ વધતા આપણે જોયું એનું કન્ટેન્ટ શું છે, એટલે કે એનું વિષય વસ્તુ જે છે અથવા એના જે ટેક્સ્ટબુક બેઝ જે છે એની પૂરેપૂરી સમજૂતી મેળવી આપણે, જેમાં એક એક વર્ડ જે છે એમાંથી અને સાથે સાથે જે એના કમ્પ્રિહેન્શનના પ્રશ્નો કયા બની શકે છે, ટ્રુ એન્ડ ફોલ્સ કયા બની શકે છે, એ કન્ટેન્ટને પણ આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કોણ છે, કસ્ટમરની પણ સમજૂતી મેળવી। ઓવરઓલ એમાંથી જે પણ પાઠના જે પણ સેન્ટેન્સીસ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંક સ્પોકન ઇંગ્લિશની પણ આપણે ચર્ચા કરી। ત્યારબાદ આગળ વધતા આજે આપણે પાર્ટ 4માં જોવાના છીએ ટ્રુ એન્ડ ફોલ્સ। ઓકે, તો આપણે આવી ગયા છીએ ટ્રુ એન્ડ ફોલ્સ। લખ્યું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। ટેક્સ્ટબુક બેઝડ આ ક્વેશ્ચન હોય છે એટલે ખાસ આપણે ટેક્સ્ટબુકને વારંવાર રીડ વારંવાર રીડ કરીશું તો લગભગ ટ્રુ એન્ડ ફોલ્સમાં કોઈ સમસ્યા નહીં આવે। સેક્શન એના ક્વેશ્ચન નંબર 1, 2, 3 એન્ડ 4માં ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાશે, એટલે આપણે લખ્યું છે ક્વેશ્ચન નંબર 1, 2, 4 બરાબર છે। પ્રશ્નોની ખાસ સમજૂતી મેળવીશું। ટ્રુ એન્ડ ફોલ્સના જે સેન્ટેન્સીસ છે એમાં એક શબ્દનો પણ ચેન્જીસ થઈ જાય અથવા એના અપોઝિટ વર્ડ્સ મુકાઈ જાય ત્યારે એ ટ્રુ હોય તો ફોલ્સ, અથવા ફોલ્સમાંથી ટ્રુ, આવા કંઈક ચેન્જીસ થાય છે। તો પ્રથમ વાક્ય આપણે સમજીએ શું કહે છે, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, ટ્રુ સેન્ટેન્સ। હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે લવ નામનો પ્રોગ્રામ છે, ઇન્સ્ટોલેશનની વાત છે, ત્યારે એ જે પણ સમસ્યા વચ્ચે આવે છે, પ્રોગ્રામ સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે ત્યારે એ શું કરશે, બિગિન કરશે, સ્ટાર્ટ થઈ જશે, પેચિંગ થશે એટલે કે એમાં સુધારા વધારા કરશે ફોલ્ટી પ્રોગ્રામિંગમાં। બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે, પણ અહીંયા બિગિન લખ્યું છે એટલે આપણે ખબર પડશે સ્ટાર્ટ છે એમાં એન્ડ આવી જાય બરાબર છે। ઓવર રાઇટિંગના બદલે બીજો કોઈ શબ્દ આવી જાય અથવા ફોલ્ટીના બદલે બરાબર છે જે એનો વિરુદ્ધાર્થી છે કે ભાઈ યોગ્ય છે, પ્રોપર પ્રોગ્રામિંગ છે, તો આવા કોઈ વિરુદ્ધાર્થી શબ્દોના લીધે પણ ટ્રુ એન્ડ ફોલ્સ બની શકે છે, અદલા બદલી થઈ શકે છે। હાલ આ સેન્ટેન્સ આપણું ટ્રુ છે। ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 શું કહે છે ટ્રુ એન્ડ ફોલ્સમાં, વેન લવ ઇઝ ઇન્સ્ટોલ, જ્યારે પ્રેમ પ્રસ્થાપિત થાય છે, અવર હાર્ટ આપણું જે હૃદય છે, ફિલ્સ અપ ભરાઈ જાય છે, વિથ નીટ ફાઇલ્સ કોલ્ડ પ્લેઝર બરાબર, બિલકુલ આ સાચું વાક્ય છે। પ્રેમ નામનો પ્રોગ્રામ જ્યારે ઇન્સ્ટોલ થયો ત્યારે આપણે સ્માઇલ એમપીજી રનિંગ ઓન ધ મોનિટર એવું વાક્ય પણ આપણે સમજ્યું, એટલે એના રીતે મતલબ છે કે જ્યારે પ્રેમ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે ત્યારે આપણું જે હૃદય છે નવી ફાઇલ્સથી, નીટ ફાઇલ્સથી, નીટ એટલે ક્લિયર, પવિત્ર, સારી ફાઇલ્સથી, અને એનું નામ છે કોલ્ડ પ્લેઝર એટલે આનંદથી ભરાઈ જશે, તો બિલકુલ આ ટ્રુ સેન્ટેન્સ છે। ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, ઘણીવાર પૂછાઈ ગયેલું છે, ક્વેશ્ચન નંબર 3, લવ ઇઝ અ ફ્રીવેર। લવ ઇઝ ફ્રીવેર એટલે કે પ્રેમ નિઃશુલ્ક છે। અહીંયા ફ્રીવેરના બદલે મેં અગાઉ પણ ટેક્સ્ટબુક જ્યારે સમજાવવાનો પ્રયત્ન કર્યો કન્ટેન્ટને ત્યારે યાદ કરાયું હતું કે માલવેર પણ આવી શકે છે, MALWARE, માલવેરનો મતલબ થાય છે વાયરસ યુક્ત। ફ્રીવેર હોય તો ટ્રુ છે, માલવેર હોય તો ફોલ્સ છે। ત્યારબાદ 4 નંબરનું સેન્ટેન્સ શું કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેઝ એન એરર મેસેજ, આપણને ખબર છે એરર મેસેજ આવ્યો છે, અને એરર મેસેજ જે છે એ છે 412 બરોબર છે। 412 નંબર એ પણ યાદ રાખીશું, 420 આવી જાય તો પાછું ખોટું પડશે એટલે કે ફોલ્સ છે, 412 પણ યાદ રાખીશું, ને એરર મેસેજ શરૂઆતમાં આવ્યો છે બરાબર, એરર મેસેજ છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, તો આ પણ થોડુંક ધ્યાન રાખીએ। ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન શું કહે છે, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, પ્રેમે એના જાતને પ્રસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે, બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે, ટેક્સ્ટબુક બેઝડ છે। આગળ વધીએ।
ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન શું કહે છે? અ કસ્ટમર અપ્રોચીસ અ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ સિક્સ હિઝ હેલ્પ ટુ ઇન્સ્ટોલ લવ. બિલકુલ આ કસ્ટમર જે છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની પાસે જાય છે અથવા એક રીતે ઓનલાઈન એટલે કે કોલ દ્વારા મદદ મેળવવાનો પ્રયત્ન કરે છે અને હેલ્પ મેળવે છે ટુ ઇન્સ્ટોલ લવ. બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે. પણ ઇન્સ્ટોલ લવના બદલે ઇન્સ્ટોલ હેટ હોય કે બીજું કોઈ શબ્દ લખેલો હોય તો પાછું ફોલ્સ થશે. અથવા શબ્દો અદલા બદલી થઈ ગયા હોય, જેમ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવના બદલે અહીંયા લખ્યું છે અ કસ્ટમરના બદલે અ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એપ્રોચીસ કસ્ટમર એવું કંઈ આવી જાય તો એ પાછું ફોલ્સ થશે. એટલે આપણે આ બધું બાબતનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ 7 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? લવ વિલ નોટ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hot.exe. બરાબર છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે લવ નામનો પ્રોગ્રામ જે છે પાસ્ટ હોટ એટલે ભૂતકાળમાં લાગણી દુભાવવાના પ્રસંગોને ઓટોમેટિકલી ઇરેઝ નહીં કરે એવું લખ્યું છે નોટ, તો ફોલ્સ આવશે. આ નોટ ન હોત તો પછી ટ્રુ આવે. બરાબર. એટલે આપણે ધ્યાન રાખવાનું કે ક્યારેક નોટ હોય અથવા આપણે કીધું એ પ્રમાણે ઓપોઝિટ વર્ડ્સ હોય તો વાક્યમાં જે હશે ટ્રુના બદલે ફોલ્સ ને ફોલ્સના બદલે ટ્રુ આવું થઈ શકે છે. તો આ થોડું તકેદારી રાખીએ. 8 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન અવર હાર્ટ ફોર ઇન્સ્ટોલેશન ઓફ લવ. પ્રથમ પગલું છે. આ ફર્સ્ટના બદલે સેકન્ડ હોય, થર્ડ હોય, લાસ્ટ આ બધું હોય તો પાછું ફોલ્સ. અને એ જ રીતે ઓપન જે છે એનું વિરુદ્ધાર્થી ક્લોઝ હોય તો ફોલ્સ. બાકી તો આ વાક્ય કેવું છે? ટ્રુ સેન્ટેન્સ છે. આગળ વધીએ. 9 નંબર. ધ કસ્ટમર નીડ્સ ટુ બિગિન. કસ્ટમરે શું કરવાનું? શરૂઆત કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. બીજા હૃદયો સાથે સંપર્ક સાધવાનો છે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ થવા માટે અને બીજા હૃદયો સાથે જોડાવાનું છે. તો આ બિલકુલ એક ટ્રુ સેન્ટેન્સ છે. નીડ્સ ટુ બિગિન બરાબર છે આવું લખ્યું છે. ડઝ નોટ નીડ ટુ બિગિન તો ફોલ્સ. એટલે આ થોડુંક નેગેટિવ પોઝિટિવ સેન્ટેન્સને આપણે ખાસ ધ્યાન રાખવાનું. 10 નંબરનું સેન્ટેન્સ શું કહે છે? ધ કસ્ટમર ઇઝ ટેકનિકલ બટ શી ઇઝ નોટ રેડી ટુ ઇન્સ્ટોલ લવ ઇન હર હાર્ટ. જે કસ્ટમર છે એ શું કહેવા માગે છે કે ઇઝ ટેકનિકલ, પણ આપણને તો ખબર છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ એવું વાક્ય શરૂઆતમાં જ છે. એનો મતલબ કે આ વાક્ય બિલકુલ ખોટું છે. કસ્ટમર ટેકનિકલ નોલેજ ધરાવતી નથી. અને સી ઇઝ નોટ રેડી. બરાબર, સી ઇઝ તો રેડી છે એટલે એ પણ અહીંયા વાક્ય ખોટું છે એટલે અહીંયા ફોલ્સ આવશે. કસ્ટમર ઇઝ ટેકનિકલ એન્ડ સી ઇઝ રેડી તો ટ્રુ, બાકી ફોલ્સ. ત્યારબાદ આઈએમપી શોર્ટ નોટનો એક અલગ વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું જેથી વિડીયો લાંબા ના થાય અને તમે જે જરૂરિયાત હોય એ પ્રમાણના વિડીયો પણ જોઈ શકો.